ગચ્છन्तु મહર્ષિ, હે ભગવાન, હે નારાયણ, આ મૂર્ખ બાળકને માફ કરજો. પણ પોતાના એક શિષ્ય ગૌરમુખને આજ્ઞા કરી કે તું જલ્દી જાને મહારાજ પરીક્ષિતને સાવધ કર, 7 દિવસ છે એમની પાસે. ગૌરમુખ આવીને મહારાજ પરીક્ષિતને સમાચાર આપે છે કે આપને શ્રાપ થયો છે, 7મા દિવસે તક્ષક નાગ કરડશે, આપ મૃત્યુ પામશો. સમાચાર લાવનારને પરીક્ષિત રાજા પગે લાગી ધન્યવાદ આપે છે. મને સાવધ કરવા આવ્યા, હું આપનો ઋણી છું. ખૂબ ખૂબ આપને બંધન અને ધન્યવાદ. આપ જઈને જે ઋષિકુમારે મને શ્રાપ આપ્યો છે એને પ્રણામ કહેજો અને કોટી કોટી ધન્યવાદ કહેજો કે મારા ગુનાહની સજા કરીને મને એમને નિર્દોષ કર્યો છે. હું ગુનેગાર હતો. બીજા કોઈએ ગુનો કર્યો હોત તો રાજા તરીકે મેં ચોક્કસ સજા કરી હોત, પણ આજે રાજા જ્યારે ગુનો કરે તો કોક તો સજા કરનારું હોવું જોઈએ. પરીક્ષિતે સમાચાર લાવનારને પણ પગે લાગ્યા અને ધન્યવાદ આપ્યા. શ્રાપ આપનારને પણ પગે લાગે છે, ધન્યવાદ આપે છે. આનું નામ ધાર્મિક વ્યક્તિત્વ. પરીક્ષિતની જગ્યા આજનો કોઈ રાજવી પુરુષ હોય તો વાયો ચઢાઈને ઊભો થઈ જાય કે 7 દિવસ બાકી છે, હું જોઈ લઈશ. રાજવી પુરુષોની આ દશા હોય છે. પરીક્ષિતે પોતાનો સમય બગાડ્યા વગર 1 કલાકની અંદર પોતાના દીકરાને ગાદી બેસાડ્યો. તમામ રાજસી લુગડા અને ઘરેણા ઉતાર્યા. એક ધોતીઓ પહેરીને સાધુની જેમ રાજમહાલ છોડીને ગંગા તટે આવ્યા. વનમાં બિલકુલ એકલા એકાંતમાં આવીને બેઠા છે. પણ આખી દુનિયાના માલિકને જ્યારે આવો શ્રાપ થાય તો બાત છાની ન રહે. બીજળી બેગે બાત ફેલાણી. આખી દુનિયાના મહાપુરુષો જ્ઞાનીઓને ખબર પડી. બધા દોડ્યા, યોગ બળથી, પોતાની યોગ શક્તિઓથી ત્યાં પહોંચ્યા. ભૃગુ, અંગિરા, એવા એવા ઋષિઓ કે જેના ઘણા બધા નામ જ્ઞાય છે. તત્વોપી જગમરુ ભોનમ પુનાના મહાન ભાવા મુનિયાસ શિષ્યા પ્રાણ તીર્થા વિગમા પદ સ્વયં તીર્થાની પુનંતી સંત. શ્રુતિજી મહારાજ કહે છે કે જેમના પગ પડે અને ધરતી તીર્થ બને એવા મહાપુરુષો દોડીને આવ્યા છે. વ્યાસ, પરાશર, શક્તિ બધા પરીક્ષિતજીને નિવેદન કરે છે કે 7 દિવસ તમારી પાસે જ રહીશું, આપનો દેહ છૂટશે પછી અમે જઈશું. પરીક્ષિતને બહુ આનંદ થયો કે એટલા બધા સંતોની કૃપા મારા ઉપર, પણ આજ સુધી મેં કોઈ સાધના નથી કરી. 5-25 કરોડનો વહીવટ કરતો હોય એ માણસ એમ બોલે કે મને ટાઈમ મળતો નથી, હું ક્યારે ભક્તિ કરું, હું ક્યારે સાધના કરું. તો આખી ધરતીનો ધણી હોય, આખી દુનિયાનો વહીવટ જેને કરવાનું હોય એને શું ટાઈમ મળે ભજન ભાવ કરવાનો. પણ આજે અચાનક મોત જ્યારે દરવાજે આવીને ઊભું છે તો પરીક્ષિતજી હાથ જોડીને બધાને વિનમ્ર વિનંતી કરે છે કે મારું મૃત્યુ નજદીક છે, મને કોઈ માર્ગ તો બતાવો, મારે શું કરવું. શ્રુતજી મહારાજ કહે છે કે બધા સંતો આપસમાં ચર્ચામાં ઉતર્યા. કોઈ જપની વાત કરે, કોઈ ધ્યાનની વાત કરે, કોઈ તપની વાત કરે, કોઈ સમાધિની વાત કરે, પણ નિર્ણય થયો નહીં કે 7 દિવસમાં શું થાય, સમય બહુ ઓછો છે. શ્રુતજી કહે છે બધા સંતો મૌન થયા, કોઈ કંઈ બોલ્યું નહીં. પરીક્ષિતજીના આંખમાં અશ્રુ ભરાયા. એક એક મહાપુરુષ એવા સમર્થ છે, અનેક પાપીઓને પાર કરે, પણ આજે બધા મળીને મારા માટે રસ્તો નથી કાઢી શકતા. લાગે છે મારો પ્રશ્ન બહુ જટિલ છે. પરીક્ષિતનો હૃદય ભરાઈ આવ્યો, આંખો ભરાઈ ગઈ. આકાશ તરફ નજર કરીને પરમાત્માને પુકારે છે કે ભગવાન, હવે જેવો છું એવો જ સ્વીકાર છે. મેં કાલે વાત કરી હતી કે 76 વર્ષ સુધી જેને અખંડ સત્તા ભોગી હોય આખી દુનિયાની, એની તાકાત કેટલી હશે કે 76 વર્ષમાં આખી દુનિયામાંથી કોઈ ક્ષત્રિય એમને પડકારવા ઉભો ન રહ્યો. નહીં તો દુનિયામાં એક ધારી સત્તા કોઈની ચાલતી નથી.
76 વર્ષના સામ્રાજ્યમાં દુનિયામાં કોઈ કદી પરીક્ષિત ઉપર આંગળી ઉપાડી નથી કે રાજાએ ખોટું કર્યું, કે ખોટો ન્યાય આપ્યો, કે રાજાનું ચરિત્ર બરાબર નથી. નહીં એમનો સામાજિક જીવન કે નહીં એમનો અંગત જીવન ક્યાંય કોઈ પ્રશ્ન નથી કરી શક્યો. શું બુદ્ધિ પ્રતિભા, શું એમનું ચારિત્ર, શું એમની સંપદા, શું એમનું માન સન્માન, અને જેમને આખી ધરતીને ધર્મ આપ્યું હોય બાપ. પણ એક ઘડી આવી કે જ્યારે બિલકુલ અનાથ થઈને આંખમાં આંસુ ભર્યા હોય અને એકલો બેઠો આસમાન તરફ જોતો હોય કે મારું હાથ કોણ ઝાલે. જોજો, તમારી પાસે ગમે એટલી તિજોરીઓ ભરેલી હશે, પણ મૃત્યુના ક્ષણે તમારી સત્તા, તમારી ધાક દુનિયાને ગમે એટલી બીવરાવતી હોય, પણ મોતના સમયે એ શક્તિઓ કામ નહીં આવે. તમારી બુદ્ધિથી આખી દુનિયાનું વહીવટ ભલે તમે કરતા હો, પણ જ્યારે મૃત્યુ આવશે ત્યારે તમારી બુદ્ધિ તમને કામ નહીં લાગે. સંસારનું એ માન સન્માન, એ આદર, એ પ્રતિષ્ઠા યાદ રાખજો, 1 મિનિટમાં ધૂળ થશે. મહાપુરુષો ના નથી પાડતા. જ્ઞાની પુરુષો, સદગુરુઓ કહે છે કે પરીક્ષિતની જેમ તમે આખી દુનિયાનું સામ્રાજ્ય ભોગવો છો, અમારા આશીર્વાદ છે. પણ યાદ રાખજો, પરીક્ષિત છેલ્લી ઘડીએ જે રીતે અનાથ થયા, એ ઘડી અમારા બધા માટે એક દિવસ આવવાની છે. બસ યાદ રાખજો કે છેલ્લી ઘડી અમે પશ્ચાતાપ કરતા સંતાપમાં દુઃખી થઈને દુનિયાથી વિદાય ન થઈએ. પણ બાપ, આ જગતમાં જો આટલી સુખ સગવડતા ભોગી હોય, માન સન્માન મેળવ્યું હોય ને, તો છેલ્લે આનંદથી મુસ્કાતા મુસ્કાતા, જેમ માણસ 4 ધામની યાત્રા માટે નીકળ્યો હોય ને હૈયા મારક હોય, તીર્થયાત્રા માટે છીએ, એમ જીવનની અંતિમ યાત્રા અમારી નીકળે બાપ. છેલ્લી ઘડી બગડી ન જાય. અને જ્યારે અંતર પુકારે છે ત્યારે પરમાત્મા સાંભળે છે. કબીરદાસજી તો કહે છે કે ચીંટી કે પગ નૂપુર બાજે ઓ ભી માલિક સુનતા હૈ. તમારે માઇક લગાડીને પ્રાર્થના કરવાની જરૂર નથી. કીડી ઝાંઝર પહેરે તો કીડીના પગના ઝાંઝરના ઘૂંઘરા કેવા. પણ કબીરદાસજી શબ્દો વાપરે છે કે ચીંટી કે પગ ઘૂંઘુર બાજે વો ભી માલિક સુનતા હૈ. એના કાન એટલા જોરદાર છે કે કીડી બાઈ પગે ઘૂંઘરા બાંધીને નીકળે ને અને છમકાર થાય તો ઈ સાંભળતો હોય છે. ભગવાનનો હૃદય દ્રવિત થયો અને ભગવાન તરત જ સુખદેવજીના હૃદયમાં પ્રેરણા આપી. આજે ફરી વાર દોહરાવું છું, જે દિવસ અમારું અંતર પુકારશે તે દિવસ સદગુરુઓને ગોતવા નહીં જવું પડે. યાદ રાખજો, સદગુરુ ચોક્કસ પરમાત્મા મોકલશે ને ગમે ત્યાંથી આવીને માથે હાથ મૂકશે. સદગુરુઓને ગોતવા નીકળવું પડે તો સમજી લેજો કે હજી જીવનો દુર્ભાગ્ય કાયમ છે. અને જેને સદગુરુ સામેથી મળ્યા હોય એના ભાગ્યના વખાણ મારા શબ્દોમાં એટલી સામર્થ્ય નથી કે હું બોલી શકું કે એ લોકો કેટલા ભાગ્યશાળી હશે જેમને સામેથી સદગુરુઓ મળ્યા છે. તસ્યામ દુર્લભમ મન્ને વૈકુંઠ પ્રિય દર્શનમ. જગતમાં અતિ દુર્લભ છે એવા મહાપુરુષોની છત્ર છાયા મળે, એમની મીઠી નજર મળે. સુખદેવજી મહારાજ માટે સૂતજી કહે છે, સગોદોહન માત્ર મેવો ગ્રહેશુ મેદિનામ અવેક્ષતે મહાભાગા તીર્થી કુરસ્દાશ્રમમ. સુખદેવજી મહારાજ એક વૃક્ષની છાયામાં માત્ર એક રાત્રિ રહે છે, બીજા દિવસે ન હોય. એટલા બીતરાગ પુરુષ. ક્યારે ક્યારે ભિક્ષાટન માટે જ્યારે ગામમાં આવે, બસ્તીમાં આવે તો માત્ર 12 મિનિટમાં ભિક્ષા મળે તો, ના મળે તો બસ્તી છોડીને બહાર નીકળી જાય છે. હવે એક જગ્યા જો કોઈ દિવસ ઠર્યા જ નથી, એક રાતથી બધા એમને ગોતવા ક્યાં, એડ્રેસ કઈ રીતે મેળવું? અને આવા સમર્થ સદગુરુ સામેથી ચાલીને નીકળ્યા. સુખદેવજી જ્યાં ગંગા તટે આવ્યા તો અનેક મહાપુરુષોની વચ્ચે બેઠેલા પરીક્ષિતના આંખમાં આંસુ જોઈ
અને સુખદેવજીનો હૃદય ઢીલો પડ્યો. જો આજ સુધી નથી પરીક્ષિત કોઈ દી સુખદેવજીના દર્શને ગયું નથી. આજ સુધી સુખદેવજી કોઈ દી રાજમહાલમાં પગલા પાડ્યા કે અતિથિ થયા, કોઈ ઓળખાણ નથી. હા, પરીક્ષિતે નામ સાંભળેલું છે સુખદેવજી મહારાજ, હજી દર્શન નથી કર્યા. પણ સુખદેવજી જ્યારે વનમાંથી આવે છે, તમામ સંતો ઉભા થયા, પિતા, દાદા, પરદાદા, સાધુવાદ સાધુવાદ કરીને સ્વાગત કરવા ઉભા થયા. પરીક્ષિતે આંસુ લૂછીને નજર ઊંચી કરી, કોણ પધાર્યો? અને આ સુખદેવજીને જોવે છે. દ્વેષ્ટ બરસો નિજલાભ તુષ્ટો. 2-8 વર્ષ સૂતજી કહે છે. 16 વર્ષ કહેવામાં સૂતજીને સંકોચ થાય છે, કારણ 16 વર્ષના દીકરાને કામ ક્રોધ જાગી ગયા હોય છે શરીરમાં. પણ સુખદેવજી મહારાજને કહે છે 2-8 વર્ષના થયા છે. શરીર 16 વર્ષનું દેખાય છે, પણ હૃદય 8 વર્ષના બાળક જેવું નિર્મળ અને નિર્દોષ. મુખમંડળમાંથી તેજ કિરણો પ્રગટ થાય છે, નરી આંખે આભા મંડળ દેખાય છે. માથામાં રહેલી એમની વાળની લટુડીઓ, એ જટાઓ આંખની સામે લટકે છે. શરીરમાં એકેય વસ્ત્ર નથી, અવધૂત વેશો મંથર ગતિથી ચાલ્યા આવે છે. તમામ સંતો ઉભા રહીને એમનું સ્વાગત કરે છે. પરીક્ષિતજી મહારાજ ગંગાજળની અંજલી ભરીને દોડ્યા, સુખદેવજીના ચરણે અર્પણ કરી, માથું મૂકી અને જ્યાં પ્રણામ કરે છે તો આંખમાંથી આંસુના ટીપા ચરે. પરીક્ષિતના નેત્ર જળથી સુખદેવજીના ચરણોનો અભિષેક થયો. પ્રશ્ન કરે છે, અતઃ પક્ષામે સંસિદ્ધિ યોગિનામ પરમં ગુરુ. આપ તો યોગીઓના પરમ ગુરુ છો. પુરુષસ્ય યતકારમ માણસ સર્વદા. જેમનું મોત નજીક હોય એવા વ્યક્તિએ શું કરવું, મને સાધન કહેશો ભગવાન. અને સુખદેવજી મહારાજ બંને હાથ પરીક્ષિતના માથે ફેરવ્યા છે કે રાજન, આ જગતમાં મારું કોઈ કામ અધૂરું નથી. હું આ ટોપીને બેઠો છું, હું ફક્ત તારા માટે આવ્યો છું. સુખદેવજી મહારાજ બાંહેધરી આપે છે કે હું 1 કલાક પહેલા આવ્યો હોત તોય તમારે ચિંતા નથી કરવાની. આપણે 7 દિવસ પડ્યા છે ને બેટા ચિંતા કરો છો. અને પરીક્ષિતને જે આનંદ થયો છે, એવમાં ભાષિત પ્રશ્ન સરાજા લક્ષણા ગિરા પ્રત્યભાષ ધર્મ કે ભગવાન બાદરાયણી. સુખદેવજી મહારાજ પરીક્ષિતના સવાલનો જવાબ આપે છે. બરી આને સતે પ્રશ્ન કરતમ લોક નિહતમ. ધન્ય છો રાજન, ધન્ય છો. આ પ્રશ્ન તો તમે તમારા માટે જ કર્યું છે, પણ ખરેખર આ પ્રશ્ન માત્ર તમારો નથી, આ માનવી માત્રનો પ્રશ્ન છે. કરતમ લોક હિતમ નપ. આ તમારો પ્રશ્ન લોકહિતાર્થ છે. દુનિયામાં બધાને 7 દિવસની અંદર જ મરવાનો છે, 8મો દિવસ જ નથી. પરીક્ષિતની એટલી સગવડતા છે કે એને ખબર છે કે મારે 7 જ દિવસ રહ્યા છે. આપણને કોઈને ખબર નથી કે કેટલા દિવસ રહ્યા છે. અને હું માનું છું કે ભલે હજી અમારા 100 વર્ષ બાકી હોય, પણ જિંદગીના આટલા વર્ષો ગયા એની ખબર પડી. એમ જ લાગે છે કે હમણાં ગઈકાલે જન્મ્યા હતા. વિદ્વાનો કહે છે કે દરેક શ્વાસે શ્વાસે વ્યક્તિ મૃત્યુ તરફ જ જઈ રહ્યો છે. આમ ભલે દેખાય કે કોઈ મુંબઈ જાય છે, કોઈ દિલ્હી જાય છે, કલકત્તા જાય છે, પણ ખરેખર વિદ્વાનો એમ કહે છે કોઈ ક્યાંય જતું નથી. બધા એ મારાથી ન કહેવાય, પણ સમજી જો બધા ક્યાં જાય છે. દરેક ક્ષણે અમે શમશાન તરફ આગળ વધીએ છીએ. દરેક ક્ષણે દરેક ડગલે શમશાન નજીક આવે છે. કોઈ કવિ કહે છે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, બાકી તો મારે જવું હતું ઘરથી કબર સુધી. આખી જિંદગી દોડા દોડ કરી થાકી ગયો, પણ છેલ્લે ખબર પડી કે બસ આટલે જ જવું તું. ઘરમાં જન્મ્યો તો ને શમશાન સુધી મારે.
જીવનની લંબાઈ કેટલી, જિંદગી કેટલી લાંબી કે ઘરથી મહાણ જેટલી બસ. પણ કવિ કહે છે જ્યારે ખબર પડી કે એટલે જવું તું ત્યારે હું પોતે જઈ શકું એવો નહોતો, મને ઉચકનારા આવ્યા હતા. પણ ઉચકનારા એ ડેડ બોડીને ઉચકે છે બાપા, આપણને નથી ઉચકતા. આપણે મંજિલમાં નથી પહોંચી શકતા. અને જે લોકો શરીર મરે તે પહેલા મંજિલમાં પહોંચી જાય છે એમનું મૃત્યુ કહેવાતું જ નથી. એ કદી મરતા નથી, એ નિર્માણ પામે છે, એ પરમપદ પામે છે, એ મોક્ષ પામે છે, એ મરતા નથી. બાકી બધા મરે છે. આપણે જન્મદિવસ ઉજવીએ તો કૂદાકૂદ કરીએ છીએ કે અમે એટલા વર્ષના થયા, પણ પેલી બાજુથી ગણો કે કેટલા વર્ષ રહ્યા. જાપાનના લોકો જન્મ દિવસે શોક મનાવે છે, ઉદાસ થાય છે. જાપાનીઓ પેલી બાજુથી જુએ છે કે કેટલા વર્ષ બાકી છે તો ખબર નથી, પણ જેટલા હતા એમાં એક વર્ષ ગયો. દર વર્ષે ઉદાસ થાય માણસ, દર વર્ષે શોક મનાવે કે મારી જિંદગીનો હજી એક વર્ષ જતો રહ્યો, મારી જિંદગીનો હજી એક વર્ષ ઓછો થઈ ગયો. હવે હું એમ નથી કહેતો કે એ હારા છે ને આપણે ખોટા છીએ, કે આપણે હારા છીએ કે ખોટા છે. મને એમ લાગે છે બંને બાજુ ઘોટાડો છે. એક એક પડને જો આપણે ભંજાવી શકીએ, એક એક શ્વાસને જો બાપરી જાણીએ, જિંદગીને ભોગવી જાણીએ, જિંદગીને જીવી જાણીએ, તો નથી શોક કરવાની જરૂર કે નથી હરખાવાની જરૂર. કારણ કે આત્મા કદી આવતું નથી, કદી જતું નથી. પણ એ નિશ્ચિત થઈ કે દર વર્ષે શમશાન નજીક આવે છે. એક મહાત્માજી ગામ બહાર ઝૂંપડી બાંધીને રહેતા હતા. એક ગામમાં રાત્રે ચોર પેઠો. આ મહાત્માજી પાસે હોય શું, થોડુંક સીધું પાણી હતું, વાસણ હતા, પણ ચોરે કોઈ એવો ભૂખડ હશે તે મહારાજ પાસે જે બાસણ કુસણ હતા ને સીધું પાણી હતું બધું જ પોટલું બાંધી લઈને નીકળ્યો. અભી ચોર પોટલું લઈને નીકળતો તો તારે મહારાજ જાગ્યા, નજર પડી અને ઊભા થઈને દોડ્યા કે મારો હારો લઈ ગયો. તે ચીપ્યો હતો ધૂણા ઉપર, તે ચીમટો કાઢીને વાહે દોડ્યા. અમે ચોર હાથમાં આવે. આમ તો ચોર મોટા ભાગે બગડા તરફ ભાગે, પણ પેલો ગામ હામું ગયો તો મહારાજને થયું કે હવે પકડી પાડીશ, મારો હારો ગામમાં પેઠો ગામનો જ છે. પણ રાતનો સમય, મહારાજ વાહે વાહે દોડે ને આ શેરીમાં ઘૂસી જાય ને બીજી શેરીમાં જતો રહે ને બંડી ઠેકીને ત્રીજી કોલોનીમાં જતો રહે. મહારાજ ચીમટા લઈને વાહે વાહે છેવટે ખોઈ ગયો તો ન જડ્યો. મહારાજ કંટાળ્યા ને પાછા વળ્યા. તે ગામ બહાર મહાણમાંય ચીમટો ખોડીને બેસી ગયા. સવાર પડીને લોકો જાગ્યા ને બહાર નીકળ્યા, જોયે છે મહારાજ મહાણમાં બેઠા છે. તો લોકો પૂછ્યું કે મહારાજ શું મહાણ જગાડો છો, શું કરો છો? અરે કે ચોર પેઠો બધું લઈ ગયો, બાસણ કુસણ ને સીધું. તો લોકો કે મું લઈ ગયો, ગામ લોકો આપશે, અહીં હું કામ બેઠા છું? અરે કે પકડમાં નો આવ્યો, આખી રાત દોડ્યો. અરે કે જવા દો, પણ અહીં હું કામ? કે ગમે ત્યાં ગયો હશે, છેલ્લો તો અહીંયા જ આવશે ને. બોલો મહારાજને સરનામું પાકું મળ્યું કે નહીં? કે ગમે ત્યાં ગયો હશે, છેલ્લે તો અહીંયા જ આવશે એટલે બેઠો છું. છેલ્લે તો દરેક વ્યક્તિને સુખદેવજી મહારાજ કહે છે